આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારી મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતે આપણે રોટલી કરીને કેસરોલમાં ભરતા હોઈએ ને તો શું થાય કે ગરમ ગરમ રોટલી આપણે રાખીએ છીએ ને તો વરાળથી છે ને આપણે નીચેની રોટી અને ઉપરની રોટલી ખૂબ જ ભીની થઈ જાય અને કોઈ પણ ખાવા માટે તૈયાર ન થાય। તો તેના માટે આપણે શું કરે, આ રીતના ટીશ્યુ પેપર પહેલાં રાખી દેવાનું અને ત્યાર પછી આપણે જે પણ રૂમાલ કે રોટલી માટે રાખતા હોઈએ ને તે પાથરી દેવાનું ને તેના ઉપર તમે આ રીતે રોટલી રાખશો ને તો તમારે રોટલીમાં કંઈ પણ નહીં થાય, એટલી સરસ નરમ રહેશે અને જે વરાળથી ભીની થાય છે ને તે પણ પ્રોબ્લેમ નહીં આવે, ખૂબ જ સરસ રહેશે। એકદમ સરસ ટીપ છે, જરૂરથી તમે ટ્રાય કરજો। જો આ રીતના આપણે પાઉચ ખાલી થાય છે ને આ રીતના સોસનો છે મારી પાસે, હવે તો લિક્વિડમાં હેન્ડવોશમાં બધામાં આ રીતના પાઉચ આવે છે મોટા મોટા, તો ખૂબ જ સરસ તેનો ઉપયોગ તમને બતાવું છું। આપણે છે ને પહેલાં તેને સરસ ધોઈ નાખવાનું એટલે સ્વચ્છ થઈ જાય અને ત્યાર પછી આપણે છે ને આ રીતે જો ગરમ પાણી લઈ લેવાય અને તેમાં આપણે છે ને ગરમ પાણી ભરી દેવાય આ કોથળીમાં। આ રીતે જો સરસ, તમારે મોટી હશે તો સરસ કામ આવશે, મારી પાસે નાની જ છે। તો ત્યાર પછી આપણે ઢાંકણ સરસ બંધ કરી દેવાનું અને ત્યાર પછી આપણે છે ને ગોઠણમાં કે હાથમાં ક્યાંય પણ આપણને ક્યાંક વાગી ગયું હોય કે આમ પણ એમ પણ દુખાવો થતો હોય ને તો આપણે શેક કરવા માટે કોથળી ના હોય તો આ રીતે સરસ તેનાથી શેક થાય છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો, હું એક આ ટ્રાય કરીને જોયું છે। અને તમારે બરફ પણ તેમાં ભરી શકાય, બરફનો શેક પણ કોઈને કરવાનું ડૉક્ટર કહેતા હોય તો તેમાં પણ કામ આવે, ખૂબ જ સરસ ટિપ્સ છે। ત્યાર પછી જો આ રીતના આપણે બેગ છે ને આપણે લઈ આવીએ મુસાફરી માટે, મોટા હવે આની ફેશન છે, પણ તેને છે ને કવર આપણે ના બનાવ્યો હોય તો ખૂબ જ ગંદા થાય, રાખીએ તો ધૂળ ચડી જાય અને કબાટમાં તો રહે ને એટલે બહાર રાખવું પડે। તો તેના માટે આપણે શું કરાય, તેને કવર આપણે ના હોય તો આ રીતના જો જૂના ટી શર્ટ તો આપણી પાસે બાળકો હોય આપણે ઘરમાં તો હોય જ, કોઈનો પણ છોકરા છોકરીઓનું, તો જૂનું ટી શર્ટ આ રીતે લઈ લેવાય, કોઈ પણ આપણે વપરાશ ના કરતા હોય ને એ રીતનું, અને આપણે છે ને ફક્ત આ રીતે તેને ઉપરથી પહેરાવી જ દેવાનું છે। જો આમાં કટ કંઈ નથી કરવાનું કે નથી સીવવાનું અને સરસ તેનું કવર બનીને તૈયાર થઈ જાય। જો આ રીતે માપનું આપણે જેટલું પણ તમારે નાનું મોટું હોય એ રીતના ટી શર્ટ લઈ લેવાનું અને તમે આ રીતે પહેરાવી દેશો તો સરસ તમારે આ રીતે ઉપર હોય ને ગળામાંથી હેન્ડલ પણ થઈ જાય, આ રીતે દેખાય અને પેક કરવું હોય તો સરસ ટાંકા મારી લેવા એટલે પેક થઈ જાય। પણ આ રીતે ખુલ્લું રાખીએ એટલે આપણે ક્યાંક ઉપાડવું હોય તો ઉપાડી શકાય અને આ રીતે ગમે ત્યાં પણ આપણે રાખી પણ શકાય, ધૂળ કે કંઈ પણ વસ્તુ ના આવે એવું ને એવું તમારે રહેશે। તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતે આપણે છે ને એક ડુંગળી લઈ લેવાની, તેને સરસ છોલી નાખવાની, ડુંગળીને કોઈ પણ તમારે નાની આ રીતે લઈ લેવાય અને ત્યાર પછી તેમાં છે ને ધારદાર વસ્તુ હોય ને ખીલી વગેરે કે કોઈ પણ, તેનાથી તમારે આ રીતે હોલ કરી લેવાનું। જો આ રીતે વચ્ચોવચ્ચ આપણે એક કાણું પાડી લેવાનું અને આ રીતે હોલ થઈ જાય ને ત્યાર પછી આપણી પાસે કોઈ પણ દોરી તો હોય જ છે, આ રીતે ગોદડી સીવવાની દોરી સરસ થોડીક મોટી લઈ લેવાય, જો આ રીતે, અને તે આપણે હોલ છે ને તેમાં આ રીતે તમે એને કરશો ને ખીલીથી આ રીતે કે સળિયાથી નાખશો એટલે દોરી એમાં પરોવાઈ જાય। ત્યાર પછી આપણે છે ને ઘરમાં ગરોળી બહુ આવતી હોય છે, કિચનમાં કે પછી બાળ ફળિયામાં આવે કોઈ એવા જીવડા આવે કે આ રીતે તમારે હોય ને પ્રોબ્લેમ ગરોળીની, તો આ રીતે તમે લાઇટ પાસે બાંધી દેશો તો તમારે ગરોળી વગેરે નહીં આવે ને હશે તો પણ તમારે જે એની વાસ હોય ને ડુંગળીની તેનાથી જતી રહેશે। જો આ રીતે સરસ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રીતે તેની પાસે ખીલી ઉપર બાંધી શકાય, મેં અહીંયા બલબ ઉપર બાંધી છે એટલે સરસ અહીંયા જ આવે ગરોળી, જો આ રીતે, તો ગરોળી તમારે જતી રહેશે જો હશે તો પણ, તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો ક્યારેક શું થાય કે આપણે ઘરમાં છે ને ઇસ્ત્રી હોય પણ ખરાબ થઈ ગઈ હોય કે પછી લાઇટ જતી રહી હોય અને આપણે અર્જન્ટમાં ઇસ્ત્રી કરવી હોય, આપણે જેન્ટ્સ લોકોને બહાર કામે જવું હોય કે ઓફિસે જવું હોય કે કોઈ પણ વસ્તુ, તો આપણે તેને શું કરાય, ઇસ્ત્રી સરસ કરવા માટે આપણે છે ને આ રીતે ગેસ ઉપર એક કુકર મૂકી દેવાનું ગરમ કરવા માટે અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાય અને આપણે છે ને ફક્ત ઢાંકણ ઢાંકીને રાખવાનું છે, બસ 1 મિનિટ આપણે આમાં જ્યાં સુધી પ્રેશર આવે ને ત્યાં સુધી જ રાખવાનું, પછી ગેસને બંધ કરી દેવાય। જો આ રીતે આપણે વધારે સરસ પ્રેશર આવી જાય ને ત્યાર પછી તમે આ રીતે ઇસ્ત્રી કરશો ને તો તમારે સરસ ઇસ્ત્રી થઈ જશે। જો ટી શર્ટ હોય કે શર્ટ હોય કે કોઈ પણ આપણે કુર્તી વગેરે પણ કરી શકાય, પણ આ રીતે છે ને આપણે હળવા હાથે કરાય, જો આ રીતે, તો તેનાથી શું થશે કે એમાં પ્રેશર તો રહે જ, આપણે કુકર હોય તો પાણી સરસ ગરમ રહેશે અને તમારે આ રીતે જો કામ આપણે થઈ જાય ઇસ્ત્રીનું, એમને એમ આપણે કપડાં ના પહેરવા પડે ઇસ્ત્રી વગરના, કોઈ પણ જેન્ટ્સને આપણે જવું હોય તો અર્જન્ટમાં આ રીતે ટ્રાય કરી શકાય। જો તો ખૂબ જ સરસ ઇસ્ત્રી થઈને તૈયાર થઈ જશે, તમારે આ રીતે ટ્રાય કરજો તમે જો। ત્યાર પછી જો આ રીતે આપણે શિયાળો આવ્યો ને હવે આપણે ઘી વગેરે તો આપણે એકદમ પથ્થર જેવું જામી જાય, ટોપરાલ તેલ માથામાં નાખવાનું હોય તે પણ જામી જાય, તો તેના માટે આપણે શું કરીએ કે ગેસને ઉપર બાળી અને આ ડબ્બાને રાખી દઈએ, પણ આપણે છે ને ડબ્બો તેનાથી બળી જાય, કાળું થઈ જાય, તો તેના માટે આપણે શું કરાય, આ રીતે 1 ચમચી તો આપણે ઘી માટે લેતા જ હોઈએ ને, તો તેને સરસ પહેલાં ગરમ કરી લેવાય, આ રીતે ગેસ ઉપર જરાક ગરમ કરી અને ત્યાર પછી ગેસ બંધ કરી અને ત્યાર પછી તમે આ રીતે ચમચી તો આપણે ઘીમાં નાખતા હોઈએ તો ગરમ ચમચી તમે આ રીતે નાખશો તો તમારે ડબ્બો પણ ન રાખવો પડે અને સરસ એમાં આ રીતે જરાક ચમચીને કરશું ને તો ઘી આપણે સરસ ઓગળી જશે। જો આ રીતે ઓગળવા માંડે, ગરમ હોય તો ચમચી
તો આ રીતે આપણે નારિયેળ તેલનો કોઈ મોટો ડબ્બો લેતો હોય તે ડબ્બામાં પણ આ રીતે ટ્રાય કરી શકાય. ખૂબ જ સરસ ટીપ છે આ રીતે. જો જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.